ભક્ત ગોરા કુંભાર। જુઓ આ જ છે ગોરા। आई जतो गोरा। आया तो कोई न देखा तू। क्या छे मारो गोरा? हूँ आचू कहूं छू गोरा आई जतो सलामत हतो, हसतो तो, रमतो तो, खातो तो, पीतो तो, मजा करतो तो। हाचू कहूं छू आई जतो गोरा। क्या छे मारो गोरा? क्या छे गोरा? बोल જુઠ્ઠું શું કામ બોલે તું? શું કામ તું અમને લોકોને ફેરવી રહ્યો છે પગલા? તું જાણી જોઈને એવી જગ્યા લઈને આવ્યો જ્યાં ગોરા છે જ નહીં। બોલ ગોરા ક્યાં ગયો? हाँ हाचू कहूं छू बापा, हाँ हाचू कहूं छू। हूँ गोरा ने आई ज लईने आव्यो तो। અહીંયા લઈને આવ્યો તો પછી ક્યાં ગયો? ક્યાં ગયો? બોલ પગલા ગોરા ક્યાં ગયો? પાતાળમાં જતો રહ્યો કે પછી આકાશમાં ઉડી ગયો? બોલ ઘોડાને કોણ લઈ ગયો? બોલ बापा ये तो મને ન સમજાતું કે ઈ ક્યાં ગયો। સાચું બોલ, ઘોડાને ક્યાં સંતાડીને રાખ્યો છે તે? એને બાંધીને રાખેલો? એને ખાવાનું આપી તું કે પછી એને ભૂખ્યો જ રાખેલો હતો? બોલ બોલ તે ઘોડા સાથે શું કર્યું પગલા? બોલ। પરવા પરવા હું ગોરા નાઈ લઈને આવ્યો તો એ હાચું, પણ મેં એની હારે કાંઈ ખરાબ નથી કર્યું। મેં ગોરાને બાંધીને નતો રાખ્યો। ગોરા તો મારી હારે અહીં મજામાં હતો, હસતો તો, રમતો તો અને મારી હારે મજા કરતો હતો। એ તારી સાથે મજા કરતો હતો એમ કહેવા માંગે છે તું? એક 6 વર્ષના બાળકને એના મા બાપની જાણ બહાર ઉપાડીને લઈ જવો એ કેવડો મોટો અપરાધ છે એની તને જાણ છે પગલા? ઉજાણી કરવા માટે આવ્યો હતો અહીંયા? પગલા બોલ, તને જાણ છે આ અપરાધની સજા શું હોઈ શકે એની તને જાણ છે પગલા? આજીવન કારાવાસ। પૂજારી બાપા હું તો તમારા હાટું જ કોરાને અહીં લઈને આવ્યો હતો, એ જાણવા હાટું કે મંદિરમાં એને કૃષ્ણની મૂર્તિ જોઈ છે કે નહીં। એ પગલા, તારા ગુનાઓ મારી ઉપર નહીં થો પગલા। તારા કારણે મારે આ દેવીના પગમાં પડવું પડ્યું હતું। બાપા તમારે જ ગોરાનું સત્ય જાણવું હતું ને? આ તમે જ કહેતા હતા ને કે ગોરાનું સત્ય જાણવા માટે હું કંઈ પણ કરીશ। પગલા બસ બસ બાજી લીધું તમે તો હવે તમારી સામે ઉભેલી આ ગોરાની માં અને એના બાપને જવાબ આપો, ક્યાં છે ગોરા? ને તમે શું કીધું તું બગલાબા કે તમે આ હંધુઈ પૂજારી બાપાને હાટું કર્યું એમ? કારણ કે પૂજારી બાપાને જાણવું હતું કે ગોરાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈ છે કે નહીં, એને પૂજારી બાપાને હાટું ને? પૂજારી બાપા આ જાણીને હું મળી જાય હે? એક 6 વર્ષનું બાળક જો કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈ જાય તો શું થઈ જાય? આ ફાટી જાય,
આ જમીન ધસી જાય કે મોટું તોફાન થઈ જાય, હું થઈ જાય, બોલો ને. અમે ગરીબ છીએ એટલે અમને હરીને ભજવાનો, એને હાથ જોડવાનો કે એની સામે ઊભી રહેવાનો કોઈ હક નથી. તમારે સત્ય જાણવું છે ને? હું તમને સત્ય કહું છું. અગત અટાણે કઈ ન બોલતા દેવી, કારણ કે તમારા બધાની સામે છે ને પરમો નહીં પણ આ ગોરાનો બાપ ઉભો છે. એ બાપ જેને પોતાનો દીકરો છે એને જીવથી વાલો છે, એને જીવથી વધારે હેત કરે છે. પૂજારી બાપા, જેમ તમે કેશવને કરો છો ને એમ. જેને હસતો જોઈને એને લાગે છે કે આ દુનિયાની અંધી ખુશીઓ એને મળી ગઈ એટલો ખુશ થાય છે, તેમ તમે ખુશ થાવ છો. જેને આમ રડતા જોઈને છે ને એનું આ કાળચું કપાઈ જાય છે. બાપ, તમારું કપાઈ જાય છે. હું ફરક છે પૂજારી બાપા તમારી અને અમારી વચ્ચે? હું ફરક છે? તમારે સત્ય જાણવું છે ને? હું તમને સત્ય કહું છું. ગોરાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને નથી જોઈ. આ જાણવું હતું ને તમારે પૂજારી બાપા, અને એટલે જ તમે ઘોડાને ઉપાડીને લઈ ગયા ને ભગલાભાઈ. તો આ જ સત્ય છે. બોલો બોલો, હવે તમારે શું કરવું છે પૂજારી બાપા? હાલો પૂજારી બાપા, અમે તમારી સામે છીએ. અટાણે જે કરવું હોય ને એ કરી લ્યો. તમને હાથ જોડું છું, તમારા અંદરના દ્વેષને છે ને આજ ખતમ કરી નાખો. લ્યો. પૂજારી બાપા, આ લોકોની લાચારી નથી દેખાતી તમને? હા પૂજારી બાપા, થોડીક તો દયા કરી હગો ને. ગિરધરદાસ, આ અવાજ હવે પડઘો બની જાય એ પહેલા એને દબાવી દેવો પડશે. બળથી નહીં પણ કળથી. પરમા, તું મારા માટે ખોટું વિચારી રહ્યો છે? મારા માટે? એ જાણીને મારું હૃદય રડી રહ્યું છે. સાચું કહું છું, મારા મનમાં ગોરા માટે કોઈ દ્વેષ ભાવ નથી. અરે હું તો ફક્ત ને ફક્ત શાસ્ત્રોના નિયમો અનુસાર જ વર્ત્યો છું, અને મંદિરના પૂજારી તરીકેની એ મારી ફરજ છે. અને મારી ફરજ પૂરી કરવા હું થોડી કડકાઈથી વર્તું છું, અને એના જ કારણે હું તમારા લોકોનો શત્રુ બની ગયો છું. ધર્મને સાચવવા જતા જો મારાથી તમને લોકોને કોઈ દુઃખ પહોંચ્યું હોય તો બે હાથ છોડીને માફી માંગુ છું. પરમા, હું માફી માંગુ છું તમારી. હાલો દેવી. પણ ભગત, આપણે ઘોડાને ક્યાં હોદશું? હરી આપણી ભેળા છે દેવી. જ્યાં માણાને રસ્તો નથી દેખાતો ને એ રસ્તો બતાડે છે. હાલો. દેવી, તું એ શું કામ આવી છે? પૂજારી બાપા, એક દિવસ તમે મંદિરમાં ભગતને ધક્કો માર્યો હતો.
અને તમારા પગથી ભગતનો હાથ કચડી નાખ્યો હતો. યાદ આવ્યું? એ દિવસે મેં તમને કહ્યું હતું કે આજ પછી અમે તમારા મંદિરમાં ક્યારેય પગ નહીં મૂકીએ. પણ આજે હું તમને કહું છું કે એક દી એવો આવશે કે હું ગોરાને લઈને મંદિરમાં પગ મૂકીશ. અને એ દિવસે મારા હાથમાં દીવડો હશે, સત્યનો, ધર્મનો, ન્યાયનો દીવો. પૂજારી બાપા, અટણ લગણ અમે તમારી સામે નમેલા હતા, પણ આજે જુઓ તમે પોતે જ ધરતી પર પડ્યા છો. એટલે હરી કોની હારે છે આ એની જ સાબિતી છે. એટલે હરી કોની હારે છે, કોની હારે છે આ એની જ સાબિતી છે, એની સાબિતી છે, એની સાબિતી છે. હરી, મારા ભૈલાને પાછો મોકલી દો. હું તમને જલેબી આપીશ ને મારો ભૈલો પાછો મળી જાય એના પછી હું એને ક્યારેય નહીં જીવડો બતાવું. ભલે મારા કુડિયા લઈ જતો, હું એને કાંઈ નહીં કહું. બાપા, ભૈલો પાછો આવી જશે ને? બાપા, આપણે ગરીબ છે એટલે ભૈલો આપણને ન જડતો. એ બેટા, ફરી આવું ક્યારે ન બોલતો હો. હરી છે ને એ ક્યારે ગરીબ અને ધનવાનની વચ્ચે ભેદ નથી કરતા. તો બાપા, હરી મારા ભૈલાને કેમ મોદી ન જ આપતા? માં, માં, મેં સાંભળ્યું હતું કે બીજા ગામમાંથી એક છોકરો અદ્રશ્ય થઈ ગયો. એ પાછો ક્યારેય ન આવ્યો. મારો ભૈલો પાછો આવશે ને? આવશે, ઈ પાછો આવશે ને એને પાછા આવવું જ પડશે. આપણે હંદાઈની રાહ જોઈએ છે ને. આવી રીતે પૂછ્યા વગર ઘરની બહાર દોડી જવાતું હશે? આવા દઈને એકવાર આવે ને એટલે એને એવું ધીબેડી નાખીશ ને જોઈ લેજે તું. પૂછ્યા વગર દોડીને જતો રહ્યો, પણ આ વખતે એવો દોડ્યો છે કે હું એને પકડીએ ન થકતી. એની વાંહે ભાગી ભાગીને હું થાકી ગઈ છું. હવે થાકી ગઈ છું. ભગત અહીંયા આવે ને એટલે જોજો તમે, સૌથી પહેલા હું એને કહીશ કે હાલ મારા પગ દાબ. અમ્માને દોડાવ દોડાવ કરે છે તે. જોજો ને ભગત, આવે ને એટલે એનો હાથ જ દોરીએ બાંધી દઈશ અને દોરીનો બીજો છેડો મારા પાલવડે વીંટાળી દઈશ. પછી છે ને ગોરા ક્યાંય નહીં જઈ શકે, ક્યાંય કરતા ક્યાંય નહીં જઈ શકે. દેવી, શાંત થઈ જા, હંધુય સારું થઈ જશે. સાચું કહું, આપણે ગામ બહારની ઓરડીથી નીકળ્યા ને ત્યારે પરમા અને દેવીબેનની હાલત જોઈ અને મને બહુ પીડા થતી હતી. માધા કાકા, પૂજારી બાપાની એવી તો કેવી ઈર્ષા કે ગોરાને કૃષ્ણની મૂર્તિ પણ ન જોવા દે. અને ગોરાએ કૃષ્ણની મૂર્તિ જોઈ લીધી છે, એ વાત ક્યાં સુધી હંતાડીશું? સાચી વાત છે. શાસ્ત્રોના નિયમો અને પોતાની ધાક બતાડી અને બિચારા ગોરાને દર વખતે હેરાન કરી નાખે છે. આમ કંઈક કૃષ્ણની મૂર્તિ જોવાની સજા હોતી છે. પણ ગોરા ક્યાં જતો રહ્યો હશે? એ ત્યાંથી ભાગી ગયો લાગે છે. એનો અર્થ એ કે એ સલામત છે. આપણે એને જોયા વગર કેમની ખબર પડે કે ના હાલ શું છે? અને એવું પણ બની શકે કે ભગલો ખોટું બોલતો હોય. ના સક્રીબેન, આટલી બધી કબૂલાત પછી ભગલા છે ને ખોટું ન બોલે. એમને છે ને એને ઓયડીમાં રાખ્યો હશે, પણ ગોરા જ્યાંથી ક્યાંક વયો ગયો હશે.
એનો મતલબ એ કે ગોરા છે ને ગામ તરફ આવવાનો પ્રયત્ન કરશે જ, પણ એને રસ્તો કેમનો જડશે? એ એકલી અવાવરી જગ્યા છે ત્યાંથી પાછા આવવાનો રસ્તો એકલાને તો નો જ જડે. આપણે રાજાજીની મદદ લઈએ તો? પગલા, આખી બાજી ફરી ગઈ. તું ગામવાળાની નજરમાંથી ગયો ને પૂજારી બાપાની નજરમાંથી ગયો, પણ ગમે તેમ કરીને પૂજારી બાપાને મનાવવા પડશે. બાપા, દેવી અને પરમા ગામવાળા લોકોની વચ્ચે જે રીતે મને બોલ્યા છે ને પગલા, પણ મને વિશ્વાસ છે કે દેવી જુઠ્ઠું બોલી રહી છે. સત્ય હજી સુધી છુપું છે, પણ ક્યાં સુધી? જો એ લોકો એમ માનતા હોય કે ગોરાનું સત્ય જાણીને હું એને સજા નહીં કરું તો એ લોકોની સૌથી મોટી ભૂલ છે. પણ આજે મારે આ બધું કરવાની તક જતી કરવી પડી. એટલે બાપા? તારા કારણે મૂર્ખ. ગામવાળાની નજરમાં હું ખરાબ બની ગયો છું. ગામમાં મારી વિરુદ્ધ થનાર લોકોની સંખ્યા વધી રહી છે ને લોકો જ્યારે ટોળું બને ત્યારે કંઈ પણ કરી શકે છે, કંઈ પણ. આ ટોળું વિખરાય નહીં ત્યાં સુધી મારે સત્ય જાણવા માટે ચૂપ રહેવું પડશે. ગોરાને સજા આપવાની વાત મારે મનમાંથી કાઢી નાખવી પડશે. દેવી પરમાને ગામમાં આશરો આપીને મેં મારા જ પગ પર કુહાડો માર્યો છે અને તને મારી નજીક કરીને પણ. બોલ, ગોરાને ક્યાં છુપાયો છે તે મૂર્ખ? બાપા, બોલ, ગોરાને ક્યાં છુપાવ્યો છે તે? હાવ સાચું કહું છું પૂજારી બાપા. હું તમને બધાને જ્યાં લઈ ગયો તો એ ઓરડીમાં જ મેં ગોરાને હંતાડ્યો હતો ને ત્યાં મજાથી રહેતો પણ હતો. એણે મને એક વાર્તાય કરી, પણ આમ અચાનક ગાયબ થઈ ગયો. એ હવાલ તો મારા માટે ઊભો જ છે. એક વાત સાંભળી લે પગલા, જો ગોરા સલામત મને પાછો ન મળ્યો ને તો તારો કારાવાસ પાક્કો. અરે આ હું બોલો છો પૂજારી બાપા? મને બચાવી લો બાપા, મને બચાવી લો. બચવું છે ને તારે? તો જા, પરમાના ઘરને સળગાવી નાખ. પાપનો ભાગીદાર. કોઈ પણ કર્મમાં જ્યારે કોઈ ભાગીદાર જોડાય છે ત્યારે એ ભાગ પડાવે છે અને ભાગ આપે પણ છે. જેમ દાંપત્ય જીવનનો ભાગીદાર જીવનના સુખ દુઃખમાં ભાગ પડાવે છે, પરંતુ કર્મમાં, અને એ પણ પાપ કર્મનો ભાગીદાર, સજામાં ભાગ નથી પડાવતો. કોઈ ખોટા કર્મને દિશા આપવી, કોઈ ખોટી વ્યક્તિને આંગળી ચીંધવી કે કંઈ ખોટું કામ થઈ રહ્યું હોય એને અટકાવવાને બદલે ફક્ત એને જોયા કરવું, આટલું કર્મ પૂરતું છે પાપના ભાગીદાર બનવા માટે. પાપ કર્મના ભાગીદાર બનવા માટે પાપ કરનાર સાથે જોડાવવું જરૂરી નથી. ફક્ત પાપ કર્મ સાથે પોતાનો ભાવ જોડવો જ પૂરતો છે. જે રીતે મંદિરના ઓટલે બેસતાની સાથે જ તમે પવિત્રતા સાથે જોડાઈ જાઓ છો, જેમ સૂરજની સામે જોતા જ તમે અજવાસને પ્રાપ્ત કરી લો છો, એવી જ રીતે પુણ્ય કર્મમાં રચ્યા પચ્યા રહેવું એ જ પાપ કર્મથી દૂર રહેવાની જડીબુટી છે.